હેતલ, શું થયું બેટા? કેમ આમ ગુસ્સામાં બેઠી છે? તો શું કરું? શું કરું શું? કંઈ સમજાતું નથી મને કે કઈ રીતે તમને વાત કરવી મારે. લો બોલો. લગ્ન થવાના હોય, છોકરીના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોય તો એ છોકરીના ચહેરા પર નૂર હોય ને તારો ચહેરાનું નૂર તો સાવ ઉડી ગયું છે બેટા. શું વાત છે બોલ? જો મમ્મી, વાત એમ છે કે મારા સસરાનો ફોન આવ્યો હતો. અચ્છા, હા, શું કહેતા હતા તારા સસરા? કહેતા હતા કે જો લગ્ન કરવા હોય ને તો તમારે બહુ બધું સોનું અને પૈસા આપવા પડશે. બહુ બધું સોનું ને પૈસા? હા, બહુ બધું સોનું ને પૈસા ને આવી કોઈ ડિમાન્ડ તો બેટા પહેલા કરી જ નહોતી ને તારા સસરાએ. એ મને નથી ખબર, પણ અત્યારે છે ને એમણે મને એમ કીધું છે કે મારે પૈસા જોઈએ છે અને ઘરેણા પણ સારા સારા વ્યવસ્થિત જોઈએ છે, જે 5 મહેમાનો આવે ને તો સારા લાગે, દેખાવમાં પણ ઉઠી આવે એવા ઘરેણા. સમજ્યા તમે? એટલે પણ હા બેટા, આપણે જ્યારે લગ્નની વાત કરી ત્યારે તારા સસરા જેટલા આપણે કરોડપતિ નથી. એમને તો આપણે પહેલાં જ ખબર છે કે આપણે સાધારણ માણસો છીએ, એટલે કે એમની જેટલી પહોંચ આપણી નથી. હા, અમે જે દીકરીને કરિયાવરમાં આપવાનું હોય એટલું તો આપીશું, પણ પછી વધારાની ડિમાન્ડ કરે તો થોડી પહોંચી વળાય. પણ મમ્મી, મારો સસરા ને એ લોકો કેટલા પૈસાવાળા છે, આપણે એમનો પણ વિચાર કરવો જોઈએ ને. હવે એમના મહેમાનો કેટલા કરોડોપતિ ને અબજોપતિ હશે, એમાં આપણે નહીં જેવી વસ્તુઓ મૂકીશું તો એ પણ સારી નહીં લાગે. એમની વાત પણ બરાબર છે ને મમ્મી? બેટા, તું એમ કે છે કે તારા સસરા લોકો કરોડપતિ છે, પણ તું વિચાર તો કર કે તારા માથે પપ્પા નથી અને ભાઈના માથે બધો ભાર આવી જાય. બિચારો એ એકલો કેટલું કરે તું પણ સમજ ને બેટા. તને તો ખબર છે ને આપણી પરિસ્થિતિ. જો માનું છું કે લગ્ન આપણા કરતાં પરિસ્થિતિમાં ઊંચા છે એની સાથે થાય છે, એનો મતલબ એ તો નહીં ને કે એ લોકો કે એમ કરવાનું. જેટલું આપણી ફસેલી હોય ને એટલા જ પગ લંબાવાય, બરાબર કે? એટલે તમે એવું ઈચ્છો છો કે મારા મેરેજ ત્યાં ન થવા જોઈએ એમ ને? ના ના, એવું ક્યાં ઈચ્છે છીએ? અને આવું શું કામ તું બોલે પણ તો છે? પછી ભાઈને સમજાવી દેજો કે આવી રીતની વાત થઈ છે, ભાઈને કહી દેજો તમે. મમ્મી પ્લીઝ યાર, તમે છે ને આવો જવાબ ન આપો મને. તમારી પાસેથી છે ને આવી એક્સપેક્ટેશન નહોતી મને. શું બોલે છે તું અને કેવી અપેક્ષાની વાત કરે છે? હું એક વસ્તુ તને કહું છું કે તારો ભાઈ છે ને તારા ભાઈથી થાય એટલું તારી પાછળ કરે છે અને અમારાથી પહોંચી વળાય એટલું કરીએ. જો ખોટું મારાથી આદિને છે ને આ બધો ભાર ન અપાય. જો મમ્મી, એક બેન માટે છે ને પોતાનો ભાઈ ગમે તે કરી શકે. ભાઈ માટે થોડું ઘણું થતું હોય એનાથી ડબલ મહેનત કરી લે 2 દિવસ તો શું થઈ જવાનું છે, તમે જ કહો. બેટા, થોડું ઘણું નથી. સોનાના ભાવ સાંભળ્યા છે ને? ગમે એવો માણસ હોય ને તો એ પણ ઢળી પડે. અને આમ જોવા જઈએ તો તું એ ઘરની વહુ જ બનવાની છે. તારા સસરાના સારા મહેમાનો આવવાના હોય કે એ લોકોના સમાજમાં બતાવવું હોય તો એક કામ કરી શકે કે ભાઈ મૂકી દે વસ્તુ, અને કોને ખબર કે કોણે લીધી ને કોણે નહીં. એટલે હું સામેથી ફોન કરીને મારા ઘરની ઇજ્જત કાઢું એમ ને કે ભાઈ સોરી પપ્પાજી, મારા ભાઈથી પોસિબલ નહીં થાય. એકચ્યુઅલી મારો ભાઈ છે ને મહેનત નહીં કરી શકે, મારા મમ્મી ના પાડે છે મને કહેવાની. ઇજ્જત કાઢવાની વાત નથી બેટા, હા તો ઇજ્જત ઢાંકવાની વાત છે. જો સમજુ માણસ હોય ને તો એને ખબર જ હોય કે આ લોકોની એટલી જ ત્રેવડ છે અને એટલું જ કરી શકશે. એ જે હોય તે, મારા સસરાએ જે કીધું છે ને બરાબર જ કીધું છે અને તમારે લોકોએ કરવું પડશે. મારે એ ઘરમાં મેરેજ કરવાના છે, ઓકે? જો બેટા, તું તારા સાસરી પક્ષનું ખેંચે છે, સારું જ કહેવાય, પણ તને એ પણ ખબર હોવી જોઈએ કે તારા ભાઈ અને તારા મમ્મી તારા લગ્ન માટે કેટલી તૈયારીઓ કરે છે, તારી પાછળ કેટલા બધા રૂપિયા વાપરી રહ્યા છે. એટલે હવે તમે એ પણ ગણાવી દેશો એમ ને? પોતાની જ દીકરીના લગ્નમાં કેટલો ખર્ચો કરશો એ પણ ગણાવી જ દેશો, બરાબર? તું શું બોલે છે? તો તમે કહો તો છો કે તારી પાછળ કેટલો બધો ખર્ચો, અને ખર્ચો તમે કરો જ છો શું હે મમ્મી? કંઈ નથી કરતા, અને આ બધું તો નોર્મલ કહેવાય. નોર્મલ કહેવાય? હા, જેની પાસે રૂપિયા હોય ને એના માટે બેટા. હવે આદિત્યને હું કહીશ કે તારા સસરા હારે વાત કરે અને કે પહેલાં આવી કોઈ માંગણી નહોતી કરીને અમારી એટલી ત્રેવડ નથી. જો આવી રીતના વાત કરાવશો ને તો એમને એમ થશે કે આ લોકોની ત્રેવડ કંઈ છે જ નહીં કરવાની. પણ તને ખબર જ છે, પછી તું શું કામ આવી ખોટી જીદ પણ કરીને? હું શું કરવા મારી ઇજ્જત ત્યાં કાઢું? હાથે કરીને શું કરવા કહું? તમે લોકો જ હા પાડી દો ને મને કે મારા ભાઈ અને મમ્મી માની ગયા છે, તમે કહેશો એ રીતે બધું થઈ જશે. તમે એમ નથી કહેતા મને, બરાબર ને? વાહ, સરસ. અમારે કાંઈ નહીં કહેવાનું, નહીં. અમારે ચૂપ જ રહેવું.
ચૂપ જ રહેવાનું અને જેટલું મેં કીધું છે ને એટલું થઈ જવું જોઈએ, બરાબર? બધી તૈયારી જોર જોરથી ચાલે છે. હેતલના લગ્નમાં છે ને ધૂમ મચાવી દેવી છે. કેમ હાથીની જગ્યાએ તમે? હું હાથી બનીને આટા મારીશ. મેં નક્કી જ કર્યું છે. આ ઢીંગલા વાળું જે હું લાવીશ ને એ ઢીંગલા તારે બનવાનું છે. એટલે બધાને એન્ટરટેનમેન્ટ રહે. જાનૈયાને એન્ટરટેનમેન્ટ. ચૂપ રહ્યો. આદિ હું દુઃખી છું અને તમે પણ આવી વાતો કરશો તો કેમ ભેગું થશે? કેમ તું દુઃખી? શું થયું? છું દુઃખી તો છું. હું સ્ત્રી છું. મારું દુઃખી કે સુખી હોવાનું કોઈ કારણ જ ના હોય. એવું ના હોય. કારણ તો હોવું જોઈએ ને. વગર કારણ તું દુઃખી કેવી રીતના થઈ શકે? ખબર નહીં, આજે મને ક્યાંય ગમતું નથી. સવારથી મૂડ સ્વિંગ્સ થાય છે. અરે પણ કેમ એવું થાય છે? પપ્પા. પપ્પા? શું પપ્પાને? આદિ ઓહ, તમે છે ને વાત જ નથી કરવી. વાત જ નથી કરવી. જે મારું મૂડ દુઃખી હતું ને એ હવે ગુસ્સામાં બદલાઈ ગયું. ના એટલે પપ્પા આમ છેલ્લી પરિસ્થિતિમાં છે એટલે તું મેં ખેલી એમ કર્યું. મેં એમ નથી કીધું કે જતા રહ્યા. એવું થોડું બોલું હું ક્યારે વિચારવું નહીં. હા કઈ ચૂપ પણ રહ્યો ને હવે. જુઠ્ઠું બોલતા. ઈશારો જોયો મેં તમારો આમ. એટલે એમ કે ભગવાન બોલાવે છે એવું. આદિ પપ્પા બહુ બીમાર રહી છે. ત્યાં કોઈ કરવા વાળું પણ નથી. તો મને એવું લાગે છે કે આપણે પપ્પાને અહીંયા લઈ આવીએ. તું સમજવાની કોશિશ કર. આ લગ્નની બધી તૈયારી ચાલુ છે અને બધા કામમાં વ્યસ્ત છે. મમ્મી, હેતલ, હું, તું કોઈ નવરું નથી. તારા પપ્પાને અહીંયા લઈને તું વધારે હેરાન કરવા માંગે છે. એનાથી મતલબમાં અહીંયા આપણે અત્યારે એને સાચવી ન શકીએ અને શક્ય નથી એ વસ્તુ. એટલે અહીંયા લાવવાની કોઈ જરૂર નથી. આદિ આ તો ખોટું કહેવાય. લાવવાની કોઈ જરૂર નથી એટલે હું થોડા કાંઈ ફરવા માટે લઈ આવું છું કે શોખ માટે લઈ આવું છું. એમને જરૂર છે આપણી એટલે કહું છું તમને હું. બિચારા બીમાર છે, પોતાનું કામ નથી કરી શકતા. આપણે જરા વિચારવું તો જોઈએ કે નહીં? વિચારવું જોઈએ. હું એમ નથી કહેતો નથી વિચારવું. પણ અત્યારે તું પણ વિચાર કર ને કે હું કેટલો કામમાં હોઉં છું, દોડધામમાં હોઉં છું. એમાં એમની તબિયત ખરાબ. હવે તું ઉપરથી બધી તૈયારી કરવામાં લાગી હોય છે અને તું જો એમની પાછળ ધ્યાન દઈશ તો મમ્મીને શું લાગશે કે અત્યારે જ અમને પપ્પાને અહીંયા લઈને આવવા હતા. કેવું ઊંધું દેખાશે એ તો વિચાર કર. એટલા માટે હું ના પાડું છું કે રહેવા દે હમણાં. પછી લઈ આવજે ને. હું ક્યાં ના પાડું? લગ્ન પતી જાય પછી તેડી આવજે અહીંયા. એટલે તમે નહીં માનો? ના અત્યારે તો બિલકુલ મના એમ નથી. અને તારે પણ ઘણી બધી તૈયારી કરવાની છે. મમ્મીએ ઘણું બધું લિસ્ટ બનાવ્યું છે. એ પ્રમાણે તમારા લોકોએ ખરીદી કરવા તમારી રીતે નીકળવાનું છે. હું બીજી બધી વસ્તુનું કામ પતાવીશ. એટલે જેથી કરીને આપણે છે ને ટીમ પાડવાની છે. તું ને હેતલ જજો, હું ને મમ્મી જશું. એવી રીતના 2 ડિપાર્ટમેન્ટમાં જશું ને તો જલ્દી બધું પતી જશે. એમને જરૂર છે છતાંય તમે ના પાડો છો તો આ તો ખોટું કહેવાય ને. ખોટું શું કહેવાય? તું જે કરી રહી છે એ ખોટું કહેવાય. અત્યારે ઘરમાં પ્રસંગ આવીને ઊભો છે ને તું બીમારીવાળો ખાટલો આપણા ઘરમાં લાવવા માંગે છે. માનું છું કે તારા પપ્પા છે એનાથી મને વાંધો નથી. મારા સસરા થાય. બીમારી વાળો ખાટલો એટલે એમની એટલે તબિયત તમે એવું નક્કી કરીને રાખ્યું છે કે આપણા ઘરમાં ક્યારે કોઈ બીમાર જ નહીં પડે અને કોઈને કોઈની જરૂર જ નહીં પડે? ના હું એવું નથી કહેતો. પણ મારો કહેવાનો મતલબ તું સમજતી નથી. આપણા ઘરમાં અવારનવાર મહેમાનો રહેશે, આટલા બધા લોકો આવશે તો વધારે અવાજ થશે, એમને વધારે તકલીફ થશે. એ એકાંતમાં રહેલા છે તો એમના માટે તેને સારું વિચારી રહ્યો છું હું તો. ઠીક છે, તમારી મરજી ન હોય તો રહેવા દો. પણ હું હજી પણ એ જ કહું છું કે મારી ઈચ્છા છે કે મારા પપ્પા અહીંયા આવતા રહે, મારી પાસે રહે, જેથી એમની સેવા પણ થાય અને ધ્યાન પણ રહે. અડધી રાત્રે કાંઈ હોસ્પિટલ જવાનું થયું, કાંઈ બીજું ત્રીજું થયું તો આદિ? તો તું નહીં માને એમને? તમે જબરજસ્તી કરશો તો માની જઈશ, પણ મારી ઈચ્છા એવી છે કે મારા પપ્પા અહીંયા આવે. હું મારી રીતે મમ્મી સાથે વાત કરું છું અને પ્રયત્ન કરું છું. તું ચિંતા ના કર, કારણ કે મને ખબર પડી ગઈ છે કે તું પપ્પાને લઈને આવીશ જ. ઠીક છે? થેન્ક યુ. એવું ટેન્શન લાગે છે કે વાત ન કરું. કેમ અહીંયા બેસી ગયા? શું કહું તને આદિત્ય? કેમ કઈ મૂંઝવણ છે? હા જુઓ, બધી તૈયારી થઈ ગઈ છે. જો આ કેટરેસ વાળાને પણ કહી દીધું છે, મંડપવાળાની પણ વાત થઈ ગઈ છે અને હજી તમે જે પણ કીધું છે એ બધું કામ શરૂ જ છે. બધું જલ્દી પતી જશે એમ સમજી લ્યો. મારા તરફથી બધું ઓકે છે. તમે હવે બોલો ક્યાં અટવાના? શું ક્યાં અટવાણા? તને ખબર છે શું ચાલી રહ્યું છે? ક્યાં અને કેવી રીતે ને શું કરવું ને કંઈ સમજાતું નથી. તું વિચાર તો કર. આ હા,
શું વિચાર કરું? હેતલના સસરાએ ડિમાન્ડ કરી છે શેની? કે છે કે ઓછામાં ઓછું 15 થી 20 તોલા સોનું તો આપવું જ પડશે. સોનાનો ભાવ ખબર છે ને? ખબર છે. હે? હેતલ તો જીત પકડીને બેઠી છે. મેં કીધું તારા સસરાએ સમજવું જોઈએ તારા પપ્પા નથી, તારો ભાઈ બધું કરી રહ્યો છે, એને ખબર હોવી જોઈએ કે કઈ રીતે કરવું ને કઈ રીતે ન કરવું. જો મને ખબર છે કે એ જે ડિમાન્ડ કરે છે એ માનવા જેવી નથી, પણ આ હેતલને કોણ સમજાવે? તું જ મને કહે ને. હવે આવી રીતે પહેલા કોઈ આવી ડિમાન્ડ કરી નથી ને અચાનક ડિમાન્ડ ઊભી કરે તો કેમ ચાલે? તું જ મને કહે. બિલકુલ ના ચાલે. સાચી વાત છે તમારી. અને હું સમજી શકું છું કે આવી કોઈ ડિમાન્ડ અત્યારે તમે લોકો મૂકો તો લગ્નનો ખર્ચો પૂરો કરવો કે તમારી ડિમાન્ડ પૂરી કરવી, અમારે શું કરવું એ અમને નથી સમજાતું. એક તો માંડ માંડ આપણે ખર્ચામાં પહોંચી વળીએ છીએ અને એમાં પણ હેતલની જીદના કારણે એટલા બધા ખર્ચા થઈ ગયા છે કે ન પૂછો વાત. અને આમાં કરીએ તો કરીએ શું? જુઓ મમ્મી, એ લોકો સાથે વાત તો કરવી જ પડશે કે તમે લોકો જરાક વિચાર તો કરો. અત્યારે તમે લોકો આવી માંગ કરો છો તો અમે અહીંયા લગ્નની તૈયારી કરીને બેઠા છીએ. અમે લગ્ન કેવી રીતના કરવાના છે એ પણ તમે પૂછ્યું છે અને એમાં પણ તમે જે ડિમાન્ડ કરી છે એ પ્રમાણે અમે બધી સગવડતાઓ ઊભી કરી રહ્યા છીએ ને, તો આટલું તો કરીએ છીએ. હવે ઉપરથી તમે આવો માર તો ન મારો. ખબર છે બેટા, પણ આપણાથી હેસિયતમાં ઊંચા હોય ને એ હંમેશા આપણને નીચા જ પાડે. આ જ વસ્તુ થાય. હા, મારે બીજી તમને એક વાત કરવાની હતી. શું? એ જ કે મીરાના પપ્પાની, મારા સસરાની તબિયત ખરાબ છે તો એની ઈચ્છા છે કે એ અહીંયા લઈ આવે ને. ત્યાં એકલા છે અને કોઈ છે નહીં સેવા કરવા વાળું, તો તમે સમજો કે અહીંયા લગ્નનો માહોલ છે તો બધા હશે તો એમની તબિયત પણ જલ્દી સારી થઈ જશે. વાત બધી સાચી, પણ તારા સસરા અહીંયા આવશે તો કેમ? ના ના, તારા સસરા અત્યારે ના પાડી દે તું મીરાને. એટલે કે મીરા બહુને એમ કહો કે હમણાં ન લાવે, આ પહેલાં આ બધું લગ્નની વાત પતે પછી જોઈએ તો લાવે તો વાંધો નથી, પણ અત્યારે તો ના જ પાડ બેટા. મેં બચારીને ના પાડી તો ઉદાસ થઈ ગઈ હતી કે હવે સારું તમે કહો એમ, એણે તો હા જ પાડી છે, પણ મેં કીધું તમને વાત કરું અને એની ઈચ્છા છે તો લાવવા દો ને. જો એક તો આ હેતલના સસરાવાળા આપણને આટલા હેરાન કરે છે અને આપણે એમને પણ કંઈ નથી કહી શકતા. તમે વિચાર કરો, બધી બાજુ અત્યારે આપણે ફસાયેલા છીએ. સાવ સાચી વાત. બધી બાજુથી આપણે ફસાયેલા જ છીએ, કોઈને કાંઈ કહેવા જેવું નથી, પણ બને તો ના પાડી દે છે જેથી કરીને ઉપાધિ ન થાય. સમજો તું? હા, અને આમાં તો હેતલની જ ભૂલ છે. શું કામ પૂછો? કેમ કે એણે જ તે પહેલાં બહુ મોટી મોટી કરી હતી. અમારા દેશમાં આટલી જમીન છે, મારા પપ્પા આટલું મૂકતા ગયા છે, મારો એકનો એક ભાઈ છે અને અમારે કંઈ વાંધો નથી, ખાધા પીધેલ અમે લોકો સુખી છીએ. છોડને, ત્રાસ જ છે બધી વાતે. છોડી દો. ચલો પપ્પા. ચાલો પપ્પા. અશોકભાઈ, હા, શું થયું? હું થયું? હું આ ધોળા કપડાને કેમ લાવ્યા છો અહીંયા? પપ્પા છે. અચ્છા, તમારા પપ્પા ભૂલી ગઈ. ઉતરાવ લાવ્યા છે. ભાઈ માસ્ક લઈ આવ. માસ કોણ લાવે? કઈ બીમારી છે? અરે પપ્પા ચલો અંદર. અરે અંદર નથી જાવું, મારી વાત સાંભળો. આ ઠેલો લઈને આવ્યા છે, કેટલા દી રોકાવાના છે? એ તમારો પ્રશ્ન નથી. તમે પોતે અમારા ઘરે રહ્યો છો એ ભૂલી ગયા? હું પોતે આ ઘરમાં રહું છું, પણ આ ઘર મારા મામાનું છે. હા, તો આ ઘર મારા પતિનું છે. તો આ ઘર મારા પપ્પાનું છે. બરોબર, અમે લગી ગયા. જાઓ, તમારી બાઈટ ગઈ, જાઓ. આ તમારો જુગાર નથી કે તમે લગી ગયા. પપ્પા મીરા, એક કામ કર. હું છે ને ભૂલ્યો જાય. હું તને એ હાટું ના પડતો હતો કે તારા હાહરા ત્યાં નથી જવું, પણ તું એક પણ શું કામ પપ્પા? અરે આ મારું પણ ઘર છે, આ મારું ઘર છે અને મારા પપ્પા ગમે ત્યારે ઈચ્છે ને તો આ ઘરમાં આવી શકે. અને તમે કોઈ આ શાંતિથી રહેવા માટે નથી આવ્યા. બીમાર છો એટલે આશરો લેવા માટે આવ્યા. સોસાયટીમાં આટો મારી આવો, ક્યાંય વો હોય એના પપ્પાને લઈને કઈ આવી છે જોઈ આવો. જાઓ. તમે સોસાયટીમાં આટો મારી આવો કે ભાઈનો કે બેનનો દીકરો કોઈના ઘરે રહી છે, અને એ પણ આટલા વર્ષોથી. આદિને વાત કરવી પડશે એવું લાગે છે. હે? કરી દેજો, પણ મારા પપ્પાનું અપમાનું સહન નહીં કરું. મારા મેરેજમાં તો ખર્ચો કરવાના પૈસા નહોતા, તો તમારા બાપને ખવડાવવામાંથી ક્યાંથી પૈસા આવશે? અરે હેતલબેન, બહુ વધારે પડતો જીવડો ચાલે છે. તમે થોડું ઓછું બોલો. ચાલશે. ધર્મશાળા ખોલી છે અહીંયા કે તમારી ઈચ્છા પડે ત્યારે તમારા બાપને ને કાકાને ને મામાને ને ફઈને ને બધાને લઈને આવો. તો એમ તો અહીંયા અનાથ આશ્રમ પણ નથી ને કે દીકરીઓને પરણાવતા ફરી આખા ગામની. જો તમે
તમારા નણંદ છે અને એક તો આને લાવ્યા છો અને તમે પાછું બોલો છો આ તો ખોટું ન કહેવાય. મારે તમારી સાથે બોલવાનો કોઈ શોખ નથી. પપ્પા તમે અંદર જાઓ. જાતા નહીં હો અંદર. અમારું કીધું ને પપ્પા તમે અંદર જાવ એમ. ત્યાં ઉંદરડા છે જાતા નહીં. કઈડી જાય. સમજો જો મીરા આમ ગણો તો એની વાત સાચી જ છે ને કે હા. બાપ કે દીકરીના ઘરે થોડો સારો લાગે. પપ્પા તમને ખબર નથી આ લોકોને છે ને પૈસાની લાલચ છે. તમારો કોઈ વાંધો નથી. તમારી દવા કરાવીશું ને એ નથી ગમતો આ લોકોને. ઈ જ વાંધો છે ને આ ઉધર કેવો રોગ છે ખબર છે ક્યારે સારું થાય ને કઈ નક્કી જ નહીં. કેટલી બાટલી અંદર વહી જાય ને કઈ નક્કી જ નહીં. ભલે બાટલી જાતી હોય તો વાંધો નહીં પણ આ ઉધરની તો આ તો સમજા પણ તમે શરમ વગર ના તે ધોળા આવ્યા દીકરીના કહેવાથી હે દીકરીના ઘરે શરમ ન આવી તમને જરા? હેતલબેન કીધું ને થોડું ઓછું બોલો એમ. જેટલું બોલશો ને એટલું આગળ જતા નડશે યાદ રાખજો. તમે પણ સાસરે જવાના છો. ભૂલી કેમ જાઓ છો કે તમે પણ એક દીકરી છો? વાત વાતે સલાહ શું આપો છો? ખબર પડે છે બધી વાતની. મારા મેરેજમાં ખર્ચો કરવાનો હોય ત્યાં તો બધાને બહુ પ્રોબ્લેમ આવે છે. તો તમારા માટે કઈ ગીરવે તો નહીં રહી જવાય ને. આ તો રહી જાવ ને મારા મેરેજ તો થઈ જાય શાંતિ તમારાથી છુટકારો. જો એ તો તમે આ ઘરના દીકરી છો અને આ ઘરનું ભલું કરવું એ તમારા હાથની વાત છે. તમે આવું કેમ બોલો છો? બહારના વ્યક્તિને છે ને અમારી વાત વચ્ચે બોલવાની જરૂર નથી. પણ મારી દીકરીનું ઘર છે અને હું તો બોલી શકું પપ્પા ને. કોની સાથે બહેસ કરો છો? બદતમીઝ છે આ બંને. જો ઘરમાં પણ બોલવામાં આનું કોઈ માન નથી. હું તો આ લોકોને બોલાવતી પણ નથી. આ તો તમે આવ્યા ને એટલે અત્યારે આટલા જવાબ આપું છું. પણ બાકી આ લોકોની કોઈ કિંમત નથી મારી નજરમાં. કઈ ન હોય તો કઈ નહીં કિંમત પણ આની કિંમત છે ને આપણે નથી કરવાની જવા દે. એ તમારો પ્રશ્ન નથી અને આ ઘર કોઈ તમારા બાપનું નથી સમજ્યા? બાપ સામું જાવ માં હાસું કહું છું. કેમ તમે મારા બાપનું ગમે તેમ અપમાન કરો ને મારે બોલવાનું પણ નહીં? મારા બાપા અત્યારે નથી બરોબર એટલે એ કઈ સાંભળતા નથી પણ હું પછી બોલી જો આ તો આ સાંભળી છે. જો તમે એટલું બધું કહો છો ને એમાં વૈયા જાવ. તો અત્યાર સુધી ઊભા શું રહ્યા છો? થેલો લો ને હાલતા જાઓ. મારા જમાઈને આવે જો આદિકુમાર કહે તો તમે તારે અમે વૈયા જાવ. હવે આદિ કુમાર ની હું રાહ જોવાની હોય? અમે કહી દીધું એટલે નીકળો. પપ્પા. તમે અંદર જાઓ. જાતા નહીં હો અંકલ અંદર. પપ્પા તમે અંદર જાઓ. મેં તમને કીધું છો ને. ને તો આવી બન્યું છો તમારું. આદિકુમાર આવે ને પપ્પા તમે અંદર જાઓ. શરમ વગરના છે હા એટલે હા ભાઈ બાપ દીકરી બે હરખા છે. હવે ભસ્યા કરો જેટલું ભસાય ને. જો એવી વાત નથી પણ અહીંયા તમે તમારા પપ્પાને 1 કલાક બોલાવો તો બરોબર છે બરોબર મહેમાન ગતિમાં પણ આ ઠેલો લઈને આવે એટલે કેટલા દી નીકળે કઈ નક્કી તો નહીં જ ને. જે પોતે બીજાના આશરે જીવતા હોય ને એને આવું ન બોલવું. તમે ક્યાં નકર કમાવા જાઓ છો? જાઓ છો? તમે જાઓ છો? મારો ભાઈ બિચારો મહેનત કરે છે. તમારા ભાઈએ લગ્ન કર્યા છે કોઈ ઉપકાર નથી કર્યો અને તમે જ્યાં જશો ને ત્યાં એ પણ લગ્ન કરીને તમને લઈ જશે ને તો ખવડાવશે. આંગળી નીચે રાખજો. મને આવડે છે આંગળી સીમતા. ક્યારના બે ભસ્યા કરો છો નકરું. મજા આવી હું હવે અહીંયા રહે ને ત્યાં લગી એને અપમાન જ કરે ક્યાં ગયા. જોઈ લેશું અમે. ત્રાની હાડકી ફિટ કરી છે ભગવાને. મમ્મી આ લિસ્ટ બનાવું છું આમાં કોઈ રહી જતું હોય તો કહી દે કારણ કે તારા ભાઈએ મને કીધું એ પ્રમાણે હું બધું કરી રહી છું. એમાં ધ્યાન આપો છો તો પેલા ઘરમાં ધ્યાન આપજો. મીરા ભાભીના પપ્પા અહીંયા શું કરવા આવ્યા? શું શું શું? ખબર છે મને. હવે એના પપ્પાને ત્યાં કોઈ કરવાવાળું છે નહીં ને આદિત્યનું કહેવું એમ છે કે એના પપ્પાને સાચવવાવાળું નથી તો હું જમાઈ તરીકે મારી ફરજ નિભાવવા માંગુ છું. એટલે આપણે એને સાચવવાના છે એમ ને? અહીંયા ધર્મશાળા ખોલી છે બરાબર છે એકદમ સાચી વાત છે આદિભાઈ. અરે તું તો જાણે છે ને તારા ભાઈનો સ્વભાવ તને ખબર છે ને પછી તું શું કામ આ વાત કરી રહી છે? તું જાણે જ છે કે તારા ભાઈનો સ્વભાવ જ એવો છે તો આપણે શું કરી શકીએ બોલ. અને આમ પણ મીરા વહુએ કહ્યું હશે ને એની વાતમાં આવી ગયો હશે અને તારો ભાઈ રહ્યો ભોળો એટલે કંઈ કહેવા જેવું તો છે નહીં. એના સસરાને લઈને આવી ગયો. મેં તો ના જ પાડી હતી. મેં તો કહ્યું હતું કે ભાઈ આ લગ્ન પતી જાય ને પછી આ બધું કરજે પણ માનવો પણ તો જોઈએ ને. માન્યો જ નહીં તો શું કરવાનું? બરાબર છે. તે પહેલી વાર થોડી ભાભીની વાતમાં આવ્યો છે. અને આમે આ ભાભી છે ને ભાઈને એની આંગળી ઉપર નચાવે છે ને ભાઈ ગાંડાની જેમ નાચે છે. બીજું કઈ કામકાજ તો છે નહીં ઘરમાં કોઈને. મારા મેરેજ કરવા છે તો મારા મેરેજ કરવા છે મારો કરિયાવર દેવાનો છે ત્યાં તમારે પૈસા ઘટે છે નહીં? પેલાને મફતમાં રોટલા ખવડાવશો ત્યાં ક્યાંથી પૈસા કાઢશો? જો બેટા તારા કરિયાવરની વાત પણ કરી મેં આદિત્ય સાથે પણ આદિત્યએ પાડી ના. એટલે કે એને જવાબ આપ્યો જ નહીં સરખો. એને એમ કહ્યું કે બધું કેવી રીતે પહોંચી વળું
જોકે એ વાત તો એની પણ સાચી છે કે આ બધું કેવી રીતે પહોંચી વળાય બેટા. મને કંઈ સમજાતું નથી. તારા સસરાએ જે ડિમાન્ડ મૂકી છે અને તારા સાસરીવાળા જે વાત કરી રહ્યા છે કંઈ સમજાતું જ નથી. અને રહી વાત આ મીરાઓના પપ્પાની, તો એ બીમાર છે. હવે આ બીમારીના સમયે આપણે ન સાથ આપીએ તો એવું લાગે કે જો આપણે સાથે ઊભા નથી રહ્યા. એટલે કંઈ કહેવા જેવું પણ નથી. પોતાની દીકરી ભલે ને દુખી થાય પણ મીરા ભાભીના પપ્પાને સુખી કરવા જરૂરી છે નહીં? તું સમજતી કેમ નથી બેટા? સમજવાની કોશિશ તો કર. ત્યાં પૈસા નહીં ઘટે, એમને પણ 3 ટાઈમ જમવા જોશે ને, તો ક્યાંથી લાવશે? એક સમયના 100 રૂપિયા પર થાળી ગણી લો તો એ કેટલા થાય વિચાર કરો. બસ હવે એવી ગણતરી તો ન કરવા બેસાય ને. તારી ભાભીના પપ્પા છે. જો મને પણ ખબર છે કે આવ્યા એ યોગ્ય નથી, પણ હવે શું કરી શકીએ? ત્યાં એમને કોઈ સાર સંભાળ કરવાવાળું નથી. અને આદિત્યએ કહ્યું કે અહીંયા હશે તો આપણી દેખરેખમાં રહેશે. અને રહી વાત તારા કરિયાવરની, તો તારા કરિયાવરને ને આને કોઈ લેવા દેવા જ નથી બેટા. એટલે આ વાતને તું ભેગી ન કરે તો વધારે સારું છે. લેવા દેવા છે મમ્મી, છે. મને પ્રેમથી હા પાડી દીધી હોત ને તો અત્યારે મને પ્રોબ્લેમ ન થાત કાંઈ. તું કેવી વાત કરે છે? ઓલરેડી એ લોકોએ એટલી બધી ડિમાન્ડ કરી છે કે એ પહોંચી વળવું આપણા માટે મુશ્કેલ નથી. મને તો કીધું છે ને એના કરતાં પણ ડબલ હું લઈને હવે તો જઈશ. હવે 110% જઈશ. પણ અમે લોકો ક્યાંથી એ બધું કરીએ? તું સમજતી કેમ નથી? ઘર બધું વેચી કાઢીએ, રોડ પર આવી જઈએ? એ મારો પ્રોબ્લેમ થોડો છે મમ્મી. મારો એટલે કેમ? અમે તારા પિયરિયા નથી? મને સમજાતું નથી. તું જીદે ચડી છે, મીરા બહુ એના પપ્પાને લઈને આવી છે, હું અને આદિત્ય તો કરીએ શું કંઈ સમજાતું નથી. વાહ, એ વાત સાચી તમારી. આ સર વાતથી બહાર નીકળવા માટે બહુ સારો પ્લાનિંગ કર્યો છે નહીં? શું વાતથી બહાર નીકળ્યા આમાં અમે? બહાર જ નીકળ્યા ને મમ્મી. મીરા ભાભીના પપ્પા આવ્યા એ કોઈને પ્રોબ્લેમ નથી. એમને ના પણ પાડી તો મીરા ભાભીએ એમ કીધું કે આદિત્ય મારા પતિ છે ને આ ઘર મારું છે. હે ભગવાન, હું કોને ક્યાં સમજાવવા જાઉં મને કંઈ સમજાતું નથી. તું સમજવા તૈયાર નથી, તારી ભાભી સમજવા તૈયાર નથી. કોને હું કહું કે આ છોડ, આ વાતનો કોઈ અંત નહીં આવે. અમારાથી થશે એટલું જ કરીશું. એ તારા સાસરીવાળાને કહી દે છે. મને આવું કયો છો તો મીરા ભાભીને કહી દો ને કે તમારા પપ્પા અહીંયા રહે છે, અમને પ્રોબ્લેમ છે, અત્યારે ને અત્યારે પાછા મોકલી દો. મને કેવા ચોખ્ખા શબ્દોમાં કહી દીધું તમે? કારણ કે હું તમારી દીકરી છું ને એ તમારી વહુ છે નહીં? વહુ અને તને ક્યાંથી સમજાવું, કેવી રીતે સમજાવું ને શું સમજાવું ને મને નથી સમજ પડતી. મારા માટે તો બધું એવું જ થાય છે મમ્મી. હું જોઉં છું આ ઘરમાં. શું એવું કર્યું? શું એવું કરી નાખ્યું અમે લોકોએ? નહીં સમજે તું, છોડ. પપ્પા, એ લોકોના વર્તન માટે હું તમારી માફી માંગુ છું. એ લોકો બહુ વધારે જ બોલતા હતા, મને ખબર છે. પણ શું કરું? ના હાથ ઉપાડી શકું કે ના વધારે કંઈ બોલી શકું. નહીંતર મારો જ વાંક આવે કે હું જ ખોટી છું. આમાં મીરા તું ખોટી નથી, એ લોકો ખોટા નથી. ખોટો તો એક હું છું કે મારે કોઈ દીકરો નથી અને હું બીમાર છું, એટલે જ મારે દીકરીના આશરે આવવું પડે ને. બાકી કયો એવો બાપ હોય કે આ ઉંમરે દીકરીના આશરે આવે અને દીકરીના ઘરે રહે? પપ્પા, એટલું બધું વિચારવાની કોઈ જરૂર નથી. દીકરી સહારો ન બની શકે? શું જરૂરી છે કે દીકરાના ઘરે જ બાપે રહેવું પડે? અને તમે મજબૂરીમાં આવ્યા છો, કોઈ શોખથી થોડી આવ્યા છો. પણ મારા લીધે તારે બધું સાંભળવું પડે ને એમ. અને જોકે એની વાતે ખોટી નથી ને. હવે એ એની રીતે સાચા જ છે ને. હું અહીંયા આવું કે થોડું સારું લાગે. હા, હું કેવું વિચારે, તારા બીજા ઘરના સભ્યો કેવું વિચારે, અને તું એમ કહેશો કે આદિ હા પડી છે. હવે આદિ તો બિચારા શું કરે એમ? એ નાય ન પડી કે નાય ન પડી કે જેને જે વિચારવું હોય વિચારવા દો પપ્પા. પણ હું તમને આ ઘરમાં જાણી જોઈને અને વિચારીને જ લઈ આવી છું. તમારી સેવા કરવા માટે ત્યાં કોઈ નથી. અહીંયા હું હોય તો તમારું ધ્યાન રહે, ખાવા પીવાનું ટાઈમે મળે, દવાઓ સમયસર મળે. એ લોકોને બોલવા દો જે બોલતા હોય. પણ દવાઓ સમયસર ન મળે ને ખાવા પીવાનું મને સમયસર ન મળે તો હવે હું થઈ ગયું. જો હવે તું અહીંયા સાસરે છો અને તને આદિકુમાર જેવા તને પતિ મળ્યા છે, મને એવો સારો જમાઈ મળ્યો છે, બસ મને કોની તારી ચિંતા હોય તો તને સારામાં સારું સાસરું મળ્યું છે, તો હવે મને ત્યાં દવા મળે કે હું ખાવા ટાઈમે રહું કે ન રહું એમાં શું ફરક પડે ને? હવે આ જો આજ નહીં તો કાલ મોત આવી જાય ને તો હું તમ તારે વયો જાય, મને હવે કોઈ અફસોસ નથી. અને મને પપ્પા બસ કરો. તમને યાદ છે જ્યારે હું નાની હતી ને મને એક ઠેસ વાગતી ને તો પણ તમે દવાખાનાઓ પર દોડી દોડીને જતા હતા, 10 ડોક્ટરને બતાવતા હતા કે મારી દીકરીને કંઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ. શું કામ? આ દિવસ જોવા માટે?
એ તો એક બાપની ફરજ હોય, એમાં ક્યાં મેં કઈ નવું કર્યું છે? બસ તો પછી તો આ એક દીકરીની ફરજ છે કે એના બાપની સેવા કરવા માટે જ્યારે બીજું કોઈ અવેલેબલ ન હોય ને તો એને બધું કરવું પડે. પપ્પા, હું જાણું છું કે તમે સ્વાભિમાની છો, તમને નહીં ગમતું હોય આ સાંભળવું, અને મને નથી ગમતું કે તમને કોઈ બોલે છે, પણ આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. આપણે સાથે રહેવા માટે આ સહન કરવું પડે એમ છે. હું આદિત્ય સાથે વાત કરીશ ને તો એ જરૂરથી સમજાવશે એ લોકોને, મને વિશ્વાસ છે. મારા લીધે જો પાસે તમારા ઘરમાં કંકાસ થાય, કારણ કે મને ખબર છે તું આદિને વાત કરીશ તો આદિ એક સારા અને સંસ્કારી વ્યક્તિ છે, એટલે એ તારી જ વાત માનશે, અને તારી વાત માનીને પાછા એના ઘરમાં ઝઘડા કરશે. એની બેનને કાંઈક કહે તો એની બેન સામે બોલશે, એ પાછા કાંઈક સામે બોલશે, અને મારી લીધે તમારા ઘરમાં ઝઘડા થાય ને એની કરતાં મને આયા તું રહેવા દે ને, હું એક કામ કરી 1-2 દિવસ રહે અહીંયા, અને પછી એવું લાગશે ને તો મને સારું છે એમ કરીને ઉયો જાય, એટલે એ લોકોને દુઃખ ન લાગે અને તને દુઃખ ન લાગે. પપ્પા, શું કામ આટલું બધું વિચારો છો? હું એમ કહું છું કે ભૂલી જાવ એ બધાને. જસ્ટ એટલું જ વિચારો કે તમારે હવે આ ઘરમાં રહેવાનું છે ને સાજા થવાનું છે. આનાથી વધારે વિચારશો ને તો દુઃખિત થવાના છો. જો કાંઈ વાંધો નહીં, તું એટલું બધું મને કહેશો ને તો હું અહીંયા રહી જાય, પણ એ મારા વિરુદ્ધ ગમે એ બોલે ને પણ તું એને સામે કાંઈ નહીં કહેતી, કારણ કે જો તું એને સામે કહેશ ને તો આ વધારે ઝઘડો થાય, અને વધારે ઝઘડો થાય ને એટલે કોઈને ન ગમે. તાર હાહુ ન ગમે, આદિત્ય કુમારને ન ગમે, કોઈને ન ગમે, એટલે તારે જે એ બોલે ને એ સાંભળી લેવાનું. એવું લાગે તો આ કાને સાંભળી લેવાનું, આ કાને કાઢી નાખવાનું. આપણે શું કામ વધારે પડતો ઝઘડો કરવો જોઈએ? જો એ લોકોને નથી ખબર પડતી એટલે એ બોલે, એમાં એને ઓલો લોકો બોલતો તો એની હારે કોણ હતું તાર મામાજીનો છોકરો, ફઈજીનો છોકરો કોક હતો ને, અશોકભાઈ. હા, હવે એ તો કામ ધંધા વગરનો છે. હવે મને એને બોલવા ઉપરથી જ એવું લાગ્યું કે આ હા કોઈક આવારા વ્યક્તિ છે, તો પછી એવાની મોઢે આપણે થોડું લગાય. હવે એ તાર હાહુના સંબંધી છે ને તું કંઈક એના વિરુદ્ધ કંઈક કહે ને તાર હાહુને તો એને નહીં ગમે. મારે ક્યાં કોઈને કાંઈ કહેવું છે પપ્પા. હું ફક્ત ને ફક્ત આદિત્ય સાથે જ વાત કરવા માંગુ છું, અને મને વિશ્વાસ છે કે મમ્મીજી પણ સમજશે જ ને. શું કામ ના સમજે? તમે કોઈ શોખથી આયા નથી આવે. જો આ બધી વાત મૂકી દો અને મને એ કહો કે તમારે શું ખાવું છે. દવા લેવાનો સમય થઈ ગયો છે ને. જો મારી ચિંતા નહીં કરતા, હવે હું છે ને અહીંયા દવા લઈ લેવું મારે ટાઈમે, તું છે ને તારા ઘરનું ખાલી ધ્યાન રાખ. હા, પણ જમવું તો પડશે ને પપ્પા. ડૉક્ટરે શું ખાવાનું કીધું છે એ કયો એટલે બનાવી આપ. મને ખાલી ખીચડી ખાવાની કીધી છે, અને ખીચડી જો ન બને ને તોય તમે તારે કાંઈ વાંધો નહીં, જે બન્યું છે ને બટકું રોટલા એ હું ખાઈ લઈ. પપ્પા, બટકું રોટલો નથી ખાવાનો. મસ્ત મજાની કઢી અને ખીચડી બનાવી આપું છું. એકાદી રોટલી તો ખવાતી હશે ને? એમ તો કાંઈ વાંધો નથી. તો પછી તો મસ્ત મજાનું કાઠિયાવાડી જમવાનું બનાવું અને જમાડું. કાંઈ વાંધો નહીં. આરામ કરો. શું કરો છો ભાઈ? હા જોતો મંડપ વાળા ડિઝાઇન મોકલી છે, હાલ છે ને? આવો નથી જોઈતો. મેં તમને જે ફોટા નાખ્યા હતા ને એ જોઈએ છે. એવો નથી એની પાસે. તો બીજે પૂછાવો. બીજે એટલે ઈ મંડપ વાળો મુંબઈનો છે, ત્યાંથી બોલાવવાનો. આ તો બોલાવાના, એમાં શું થઈ ગયું? સામું શું જોવો છો? તમે છે ને આજકાલ બદલાઈ ગયા છો મોટા ભાઈ. મંડપ હોય એમાં રંગરૂપ ના જોવાના હોય. જો ડેકોરેશન છે ને સારું હોવું જોઈએ, અને મંડપ પણ સારો જોવો જોઈએ, કારણ કે મારા ફોટા પાડવાના છે ને. ભાભીએ જ ના પાડી હશે નહીં તમને? બરાબર છે, સમજાઈ ગયું મને. આ તમારી ડીમ ભાભી હું કામ ના પાડે? ભાભીએ જ કીધું હોય ને, આજકાલ ભાભી મારા વિરુદ્ધ તો બહુ જાય છે. એ તો તમને મારા વિરુદ્ધ તો બહુ ચડાવતા હશે. મને પણ કેવું કહી દે છે કે આ છે ને મારા વરનું ઘર છે, તમારે વધારે વહીવટ નહીં કરવાનો. આવું કીધું તારે ભાભીએ? આવું જ કીધું છે, અને એમાંય કીધું છે કે તમારે લગ્ન કરવા હોય ને તો કરજો, અને ન કરવા હોય તો કાંઈ નહીં. પણ આ ઘરમાં છે ને ખોટી મારી સામે જીભા જોડી કરી છે ને, તો આ ઘરમાં રહેવાને લાયક નહીં રહેવા દો. જો એવું કાંઈ નથી. હા, એવું છે, એવું કાંઈ ન વિચારતી. મને ખબર છે ભાભી છે ને જ્યારે હોય ત્યારે મને ધમકાવતા જ હોય. ચાલો. હા તો સાચું જ કીધું છે ને, બરાબર જ કીધું છે. ઓકે, તમે ગભરાવ છો શું? પણ કોઈ ગભરાતું નથી તમારાથી. જો આદિ, કાંઈ નહીં, એ તો મારા ખાલી પપ્પા આવ્યા ને તો હેતલબેન એમને જેમ તેમ બોલતા હતા, અને હેતલબેન નહીં, અશોકભાઈ પણ જેમ તેમ ભસવા લાગ્યા હતા કૂતરાની જેમ. કેવું એટલે બોલે એમને છે? સમજાવી દો કે મારા પપ્પા વિરુદ્ધ બોલશે ને તો હાથ ઉપડી જશે. કૂતરો ના કીધો કરાય. અશોકભાઈને.
ના ના મોટા ભાઈ કહેવાય એવું ના બોલાય. જો અચ્છા તો એમને ભાન નથી બોલવાનું? એમની જીભ એવી જ છે, આને પણ ક્યાં ભાન છે લગન છે તોય. મોટા ભાઈ હવે તમે ભાભી તરફ ખેંચજો એમ બરાબર ને? જ કહે છે તમારા ભાઈ. તમે છે ને ચૂપ જ રહેજો. ના, ભાઈ બેન તો વચ્ચે બોલતા નહીં. બોલીશ. સાંભળો. ભાઈ બેન વચ્ચે બોલાય. સાંભળો. બોલીશ. મોટું બંધ. નહીં કરું. ઝઘડો નહીં કરો, ઝઘડો નહીં કરો. સમજાઈ દેજો. સમજાઈ દેજો આને. હું સમજાવી દઈશ બસ. એમ નહીં, એમના પપ્પાને ખવડાવવા પીવડાવવામાં પૈસા ક્યાંથી આવે છે એ ખબર નથી પડતી. મારા લગનમાં પૈસા ઓછા પડે છે. તારા લગ્નમાં પૈસા ઓછા પડે એટલે સોનું માંગ્યું છે. વિચાર કર તું કેવી રીતના બધું ભેગું તો કરવાનું. અહીંયા ધર્મશાળા ખોલી છે ભાઈ. એમના પપ્પા તો 3 ટાઈમ ખાય છે. તારા ઘરવાળાને એકવાર ખાલી ઘોડી ઉપર બેસવાનું છે, બરાબર? તોય મને ફોન કરીને કહે છે કે ત્યાં ઘોડી છે ને વ્હાઈટ ચાંદલા વાળી જ ગોતજો. બિચારા ભૂલ કરે છે. ગધેડાવા માટે ઘોડી મંગાવે છે. તમાર ભૂલ તો છે ને અમારી થઈ ગઈ છે કે તમને આ ઘરમાં લઈ આવ્યા. વિશ્વાસ કર્યો હતો તમારી ઉપર. આવી નહોતી ખબર કે મારા ભાઈને તમે તમારી આંગળી ઉપર નચાવશો. હા સાચી વાત છે. તમારા ભાઈ નાચીને તૂટી ગયા છે. આ તો જોવો ને. બિચારો જો ને કઈ બોલી જ નથી શકતો. બેનનું બોલે કે વાઈફનું બોલે ખબર નથી પડતી. બરાબર ને ભાઈ? હજી બાતો જોર જોરથી બાતો. તમને મજા આવે એમ બાતો. હું ના જ નથી પાડવાનો, કારણ કે તને સમજાવું તો આ કઈ બોલે, આને સમજાવું તો તું કંઈક બોલે. અરે ભાઈ કોઈ મને તો સમજો. મારી હાલત કેવી થઈ છે. હું છે ને મને એમ થાય છે કે આ લગ્ન પતી જાય તો સારું, કારણ કે હવે મારામાં સહનશક્તિ નથી રહી. ફટાફટ મને આ ઘરની બહાર કાઢવી છે તમારે તે ને. હવે હું તમને નડવા મળી ને ભાઈ. તારા લગ્ન માટે તે જે ઓલું ફૂલ પસંદ કર્યું છે ને, હા તું જે ફૂલ આપવાની છો ને આ તો એ હિમાલયના પર્વતોમાં ઉગે છે. હવે ન્યા મારા બાપા તોડવા જાહે. આવ્યા છે ને તમારા સસરા, એને એ આટલું જ બોલાવ્યા છે આ ઘરમાં ફૂલ લેવા. બરાબર ને ભાભી? જો હેતલ, તું સમજવાની જજો. તું શાંતિ રાખ. હું કહું છું ને, સમજાવું છું ને એને કે તું લગ્ન માટે આપણે બધા લગ્ન કરે જ છે, પણ આપણે કઈ નોખી નવાઈના લગ્ન નથી કે તમે એક એક વસ્તુ માટે મારે મુંબઈ જવું પડે, મારે આમ તમિલનાડુ જવું પડે, શ્રીલંકા જવું પડે. હવે તમે કહેશો કે ભગવાન શ્રી રામે જે પથ્થર, એવા પથ્થર લઈ આવો, અમે બંને માણસ એ પથ્થર ઉપર એન્ટ્રી પાડશું, તો ક્યાંથી લાવું એ પથ્થર? મને આવું બધું સંભળાઈ ગયો છો. સગી બેન છું હું તમારી ભાઈ. સંભળાવું છું એટલા માટે કે તારા ભાઈની એટલી ઓકાત નથી કે બધી જગ્યાએ ધક્કા ખાઈ ખાઈને બધી વસ્તુઓ ભેગી કરી શકે ને એટલો સમય નથી. આવી બેનના સપના પૂરા કરવામાં રહેશો ને તો રસ્તા પર આવી જશો. તમારે સમજ્યા? ભાઈ બેન વચ્ચે બોલવાની બોલીશ. પતિ છે મારો. પોતાના સસરાને સાચવવામાં કઈ નથી નડતું. ન્યા કહેવાય ને. એ કઈ માંગતા નથી, એ ચૂપચાપ બેસી રહી છે એક રેવા જગ્યાએ. દો ને ભાઈ, રેવા દો ને. ભાભીની બોલી શું કરવા બોલો છો? પૈસાની કઈ વ્યવસ્થા હોય તો કરી આપો ને. આદિ સારું, મને ફોન કરો. જો કોને ફોન કર્યો હતો? આ ધનસુ કાકાને ફોન કર્યો હતો. હા, શું કહે છે? થઈ પૈસાની વ્યવસ્થા? ના, બધી જગ્યાએથી ના આવે છે. અત્યારે પૈસાની સગવડતા કોઈ જગ્યાએથી થતી નથી અને મને સમજાતું નથી કે હવે કરવું તો કરવું શું. તમે વિચાર કરો, રૂપિયા વગર આ હેતલના સસરાને સોનું આપશું કેવી રીતના? આ લોકો જે માંગણીઓ કરે છે ને એ પ્રમાણે મારાથી હવે પૂરું થઈ શકે એમ નથી. એટલે મેં વિચારી લીધું છે કાં એ લોકોને કહી દો તમે કે અમારાથી આ સગવડતા ક્યારેય પૂરી નહીં થાય. અમે જેવી રીતના લગ્ન કરવા માંગીએ છીએ એવી રીતના કરવા માંગો છો કે બંધ કરી દઈએ? બધી વાત સાચી, પણ એમ કેમ કહી દેવું? હા, બાબતે તો આપણે આગળ પણ ચર્ચા કરી જ હતી ને, પણ કંઈ નિવેડો આવ્યો નહીં ને, તો પછી હવે આ ચર્ચા કરવાનો શું મતલબ છે? તું મને કે. સમજવાની કોશિશ કરો મમ્મી. હેતલની પણ ડિમાન્ડ વધતી જાય છે, નત નવા ખર્ચાઓ કરાવે છે. જરાય વિચાર આવે છે ને જાણે એ જ આ દુનિયાની અંદર પહેલી વાર પરણતી હોય ને એવું કરે છે. ખબર નહીં કેમ, જાણે આપણી પાસે તો કેટલી બધી પ્રોપર્ટીઓ, મિલકતો અને કેટલાય રૂપિયાવાળા હોઈએ ને એવી રીતના એને લગ્ન કરવા છે, બધાને બતાડી દેવું છે, દેખાડી દેવું છે. હા, બધી વાત સાચી. એની જીદ છે, પણ હવે એના સાસરીવાળાએ જે માંગણી કરી છે એ તો એની જીદ નથી ને, એના સાસરીવાળાની જીદ છે. તમે આવું બોલો છો? તો શું કહું, પણ તું જ મને કે. તો ઠીક છે, હા મકાન વેચી નાખું, મારા પર લોન લઈ લો, તમારા ઉપર લોન લઈ લો, મીરા ઉપર લોન લઈ લો, બધા ઉપર લોન લઈ લઈએ, પર્સનલ લોન ચાલુ કરી દઈએ ઘરની અંદર. શું બોલે છે? આ બધું વેચી મારીએ અને પછી કરીએ એના લગ્ન ધામધૂમથી, ભલે જાતી. ઘર વેચીને ક્યાં જઈશું આપણે? તો પૈસા ક્યાંથી લાવવા? મારે કોઈ આપવું જોવે ને. વાત તારી સાચી છે, પણ તું સમજતો કેમ નથી આદિત્ય? હવે એના સાસરીવાળા એવી માંગણી કરતા હોય તો આપણે શું કરી શકીએ? તું જ મને કે. આ લોકો સારા માણસો મને નથી લાગતા. જે રીતના માંગણી કરે છે ને
એ પ્રમાણે એને ટેકો કરવો જોઈએ. જો મારી વાત સાંભળ, હમણાં તારા સસરાના છે ને આ જે બીમારીના ખર્ચા છે ને એમાં તું કાપ મૂક, એમને હમણાં બાજુ પર મૂક તો ઘણું બધું એમ સગવડ થઈ જશે. એટલે તમે શું કહેવા માંગો છો? એ જ કે તારા સસરાનો ખર્ચો હમણાં બંધ કર. હું નથી કરતો ખર્ચો એમનો. તો તમને બધાને એ જ દેખાય છે? ઘરની અંદર એ આવ્યા શું તે તમને તો એમ થયું કે મીરાની પાછળ પૈસા બગાડતી હશે, દવાખાનાના રૂપિયા બગાડતી હશે. સરકારી દવા લે છે એ. સરકારી દવા પણ આવવાનું જવાનું અહીંયા રહેવાનું બીજા બધા ખર્ચા તો લાગે જ ને. ખાલી દવા સરકાર આપે છે, બીજા ખર્ચા નથી લાગતા. એની સાથેની દીકરી જાય છે ને તો રિક્ષા ભાડું એ આપે છે, મીરા નથી આપતી. અને મીરાએ કીધું છે કે પપ્પાએ કીધું છે કે બધો ખર્ચો હું જ ઉપાડીશ, મારો ખર્ચો તમારે ઉપાડવાની જરૂર નથી અને તમારી માથે પડવા નથી આવ્યો અહીંયા. એ બધી વાત છે ને કહેવાની છે આદિત્ય. હા, તમે આવા 5-25 રૂપિયાની ગણતરી કરો છો અને મારી બેન તો ખાલી ચપ્પલ પણ એક જરી ગમતું કંઈ પણ થયું હોય ને તો એને પણ ફેંકી દે છે. પછી 1000 ના હોય કે 2000 ના હોય એ પણ નથી જોતી. ન્યા તમને નથી દેખાતું. વિચાર કરો તમે, લગ્નની ખરીદી થઈ ગયા પછી પણ હેતલના નખરા બંધ નથી થયા, સામેવાળા લોકોના નખરા બંધ નથી થયા. એમાં પણ ફેરફાર કરવા પડે છે. કપડાઓ આ નહીં ચાલે, બીજા નવા લેવા પડે છે. એટલે અહીંયા શું કે ફેક્ટરી છે મારે કે એ કેસે બધું આવશે? માનું છું કે એ લોકોએ ડિમાન્ડ વધારે જ કરી છે, પણ હવે દીકરી પરણાવવાની છે તો આપણે કંઈક કરવું તો પડશે જ ને. કરવું પડશે. થાતું હોય એ થાય ને. હેતલ કહે છે કે આ મંડપ નહીં ચાલે, મેં ફોટા મોકલે એવો જ મંડપ જોઈએ. જમાઈ કહે છે કે મારે ઘોડી સફેદ ચાંદલાવાળી જ જોવે. હા, હા, ક્યાંથી લાવવાની? એના માટે થઈને મેં શહેરમાં જેટલા પણ ઘોડી રાખે છે ને બધાને ફોન કરી ચૂક્યો છું. પણ એને કીધું કે કદાચ મળી પણ જાય અને 2-3 લાખ રૂપિયા પણ થાય, કારણ કે અહીંયા ન હોય તો બહારથી લાવવી પડે. કેટલાય કિલોમીટર કાપીને ઘોડી અહીંયા આવશે અને પછી એ ઘોડી ઉપર આપણા જમાઈ બેસશે. તું એ બધી વાત છોડી દે. તને હું વાત કરું છું તારા સસરાની, અને તારે વાતમાં જમાઈને વચ્ચે લાવવા છે, એના ઘરનાને વચ્ચે લાવવા છે. તું એ બધું છોડ ને, આ તારા સસરાને જ કાઢી મૂક ને એટલે વાત થાય પૂરી. હેતલની બોલી બોલવા લાગ્યા છે. મને લાગે છે કે આ તમે નહીં પણ હેતલ બોલી રહી છે. આવા શબ્દો એના હતા. એને મીરા સાથે ઝઘડો થાય છે એનો મતલબ એ નથી કે તમે એની વાત માનો ને મારી નહીં. જો મારી વાત સાંભળ, દીકરીના ઘરે બાપ ન સોંપે. અહીંયા જ રહેશે. હવે શું કામ રહેશે? આવ્યા છે એટલે. શું ગાંડા જેવી વાત કરે છે? આવ્યા છે એટલે રહેશે? એના ખર્ચા ઉપાડવાના, એને સાચવવાનો, ન કરે ના એને કાલે મરી ગયો એટલે એની પાછળનું વિધિ વિધાન બધું આપણે કરવાનું. ગમે તે ના બોલો. શું ગમે તે ના બોલો? મીરા સાંભળી જશે તો એને કેટલું દુઃખ લાગશે એ ખબર પડે છે? એના દુઃખને જોવાનું કે અત્યારે મારે મારા દુઃખને રડવાનું? મારા સસરા ઘર છોડીને જતા રહેશે તો હું હેતલના લગ્ન બરાબર રીતે થઈ જશે. જો એનો બાપ સોનું આવી જશે. મને એટલી ખબર પડે છે કે એનો એકનો બાપ દુનિયામાં બીમાર નથી, ઘણાના બાપ બીમાર હોય છે. સમજી ગયો કે તમે શું કહેવા માંગો છો, પણ હું તમને કહી દઉં છું મારા સસરા ક્યાંય નહીં જાય. સસરાનું એટલું લાગતું હોય તો એક કામ કર, ઘર જમાઈ જઈને બેસી જા. વાત કરે છે. આ એક ઉધર ખાઈને મારી નીંદર ઉડી જાય છે. આની પાસે હું 3 ઉધર ખાધી પણ આ શાંતિથી પડ્યો છે. ખડે હો જાવ, હાલો. હું છું નો થવાનું થયું છે. ગેસ બંધ થઈ ગયા છે, માન આવે છે, 10 દી એક બાટલો આવે અને તમે અહીં શાંતિથી હુતા છો. દરિયા કાંઠે જાઓ, બાટલો લેતા હો, જાઓ, હાલો. અરે પણ આદિકુમાર ને કયો ને. આદિકુમાર તમારો નોકર છે હે? એક તમારી દીકરીને તો એ હાસવતા હતા અને હવે તમે હોતે ઉપરથી પડ્યા છો હે? હું કહું તમે ધારી છે? હું ઓલી બાજુ જોઈને બોલો. અરે બસ હવજી બોલવું એ બોલો. આમાં વાત નહીં. અરે પણ મને હું કાંઈ કામ હોય તો કયો. એટલે કામ છે. જો તમારે ફાલતુ વાત કરવી તમે હોય પેલા દારૂ પીતા બહુ? રામ 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 રામ. રામ 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 નહીં, આમાં તમારી અસલિયત મને ખબર પડી ગઈ. અરે આ સોટી ગઈ છે ડોહી. આ અડેથી સોટેલી લાગે, દારૂના અડેથી. કેવી વાત કરો છો તમે? હા હા બરોબર. હું કહું હવે તમારે અહીંથી નીકળવાનું છે, બરોબર? હા હાલ્યો પૈસા આપું, મોજ અરે કરો. પણ અને અત્યારે તમે આ ઓટવાન લેતા જાજો, નકર હું ઓટાઈને તો આમાં મને અરે હે ને હું કેમ પણ રૂપિયા આપો છો? હે જવાના અહીંથી નીકળો, હાલો હાલો. અરે પણ મને તો આદિકુમાર કે મારી દીકરી મીરા કહે મારે. ભાઈ
નહીં કે એના શરમ આવે એ તમારે જમાઈ છે ને એટલે હા પૈસા આપે છે કે તમે નીકળી જાઓ મને ઘરમાંથી. એટલે શું એમાં એવું છે ને કે મારી સાથે વાત કરો. એને બિચારાને મજા નથી બરોબર એટલે મેં કીધું તમે છે ને સારા દવાખાને જઈ આવો એમ હે એકલા પણ હું આદિકુમાર કાંઈક ટેન્શનમાં એવું લાગે છે. મને ખબર છે કે તમારા લીધે થઈને ઘરમાં બધા લોકો તમને હેરાન કરે છે, તકલીફ આપી રહ્યા છે ને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરે છે. હા પણ જુઓ અશોકભાઈ વતી હું માફી માંગુ છું. મારા મને ખબર છે કે એનું વર્તન કેવું છે. તમારે માફી માગવાની જરૂર નથી. અને હું અત્યારે એમ કહું છું આપણે આ હેતલના લગ્નની તૈયારી કેવી હાલે છે? હા આદિ, તમે કઈ વાત પણ નથી કરતા. ક્યાં પહોંચ્યું? કઈ કહો તો ખબર પડે મને. બધું અટવાઈને ઊભું છે. અટવાઈને ઊભું છે એટલે? મને લાગતું નથી કે આ લગ્ન શાંતિથી પતશે, કે આ લગ્ન અધૂરા રહેશે અને કાં તો પછી એ લોકોની ડિમાન્ડ વધતી જાય છે. હું પહોંચી વળું એમ નથી. એ લોકોએ જે માંગણી કરી છે એ મારાથી પૂરી થઈ શકે એમ નથી. હવે જે સોનું માગ્યું છે અત્યારના સમય પ્રમાણે આટલું સોનું કેવી રીતના હું આપું? બાકી છે તો લગ્નનો અવળો ખર્ચો, અને મને છેલ્લે એવું દેખાઈ રહ્યું છે કે કાં તો આ સગાઈ તોડવી પડશે. અરે તમે ખાલી આ કરિયાવર માટે સગાઈ તોડવી પડશે? અરે અત્યારે તો આ તમારી વાત સાંભળીને તે હું મારી જાતને કેટલી નસીબદાર માનું છું. તમે નથી પહોંચી શકતા અને એ લોકો માંગણી કરે છે, અને એક મને કેવા સારા જમાઈ મળ્યા છે કે જે મને બાપની જેમ રાખે છે. બાકી નસીબદાર છું કે મને તમારી જેવા જમાઈ મળ્યા છે. અહીંયા મારી સારવાર કરે છે, અને મારે એક બાપની જેમ અહીંયા બધી દવાઓ પૂરી પાડે છે અને રહેવાનું આપે છે. ખરેખર ભગવાન તારો પાડ માનું છું કે હરેક હારાને આવા હારા જમાઈ આપજે. હા, મારો કંઈ ભાડ માનવાની જરૂર નથી. તમારું જે કંઈ પણ છે અમે જ છીએ ને. અને મને ખબર છે કે એક બાપને એની દીકરીના ઘરે રહેવું કેટલું તકલીફ ભર્યું લાગતું હોય છે. કયા બાપને શોખ હોય? જો તમારી તબિયત ખરાબ ના હોત તો તમે અહીંયા આવવાના જ નહોતા. તમે ગમે તેમ કરીને તમારું પૂરું કરત, પણ ક્યારેય તમે એમ ના કહેત કે દીકરી હું તારી ત્યાં આવીશ. અને તમે કહો છો આ સગાઈની વાત કરો છો તો તમે સગાઈ તોડવાની વાત કરો છો. આદિ, વિચાર. તમને જે યોગ્ય લાગે ને એમાં અમે રાજી છીએ, પણ જે કરો એ જોઈ વિચારીને કરજો. તમને ખબર છે ને હેતલબેનના સ્વભાવનું, કોઈની વાત માનતા નથી. હા, હું જે કરીશ એ સમજી વિચારીને જ કરીશ. આ આદિત્ય તો કહીને ગયો છે કે જોગવાઈ નહીં થાય. હવે હેતલને શું કહું? હેતલને કંઈ વાત કરીશ ને તો પાછી ભડકશે, પણ વાત કરવી તો પડશે ને. મમ્મી, તો પછી તમે શું વિચાર કર્યો? શું કીધું ભાઈએ? શું કીધું? શું તારા ભાઈએ કહી દીધું મને કે હવે છે ને એ આ તારા રૂપિયાની જોગવાઈ એટલે કે તને જે સોનું આપવાની છે ને એની સગવડ એનાથી નથી થઈ. એ તો પહેલા પણ કીધું હતું, પણ પછી તમે એને કંઈક કીધું તો હશે ને કે ગમે તેમ કરીને કરવું તો પડશે. તો પછી શું કીધું એમ પૂછું છું તમને. તો એને એવું જ કીધું કે અત્યારે જોગવાઈ થાય એમ નથી, અને એને એમ પણ કહી દીધું કે જે સગવડ કરવા માંગુ છું ને બધી બાજુથી મને પૈસા મળતા નથી. બરાબર છે, મને બધી જ ખબર પડી ગઈ છે કે આ બધું છે ને ભાઈ નથી બોલતું. આ બધું કોણ બોલાવડાવે છે ખબર છે તમને? કોણ? ભાભી ભાઈને ચડાવે છે. ભાભી કે એટલું ભાઈ કરે એટલા માટે. મને તો એમ લાગે છે કે ભાઈ આગળ પૈસા છે, ભાઈ મને બધું કરી દેવા પણ માંગે છે, કરી શકે પણ
કરી શકે એમ પણ છે, પણ આ છે ને ભાભી એમને ના પાડે છે બધું કરવાની. જો તારા ભાઈ મને કહેતા હતા, એટલે કે આદિત્યએ મને એમ કીધું કે એની પાસે પૈસાની નથી સગવડ, ઉપરથી એના સસરાનો ખર્ચો, એટલે આ બધું પહોંચી નથી વળાતું. એટલે એને ચોખ્ખા શબ્દમાં કીધું કે જે ખર્ચો છે ને એમાં પણ કાપ મૂકવો પડશે. હા મમ્મી આ કેવી વાત કરો છો? અરે મને જે જેવું જોઈએ છે એવું તમે કરીને તો નથી આપતા, પણ એમાં પણ ઓછું થશે એમ? હા એવું કહેતો હતો, કારણ કે એને ઘણી બધી કોશિશ કરી પણ સગવડ કશેથી થાય એમ જ નથી. અને પાછા એના સસરા પણ અહીંયા જ છે અને એનું પણ બધું જોવાનું, એટલે બે બાજુ ન પહોંચી વળે. એને એવું કીધું, મેં તો કંઈ પણ દીધું કે તારે સગવડ કરવી જોઈએ, પણ થાય એમ જ નથી તો શું કરે? બરાબર છે, મારી સગવડ કરે તો બિચારા એના સસરાને કોણ સાચવે, કોણ ખવડાવે પીવડાવે, કોણ દવા લઈ દે? એના સસરાને આજીવન અહીંયા રાખવા માટે ભાઈને પૈસા તો હાથમાં રાખવા જ પડશે ને. હા એ તો છે જ. મારા કરતાં વધારે મહત્વ એના સસરાનું. મારી કરતાં મારી વાત નહીં માનવાની, વધારે વાત ભાભીની માનવાની. ભાભી કે એટલું જ પાણી પીવાનું. તો શું કામનો છે મારો આ ભાઈ? વાત સાચી છે તારી કે આ શું કામ, પણ મને એ ના સમજાણું કે આ બધું એના સસરા પાછળ કરવાનું કારણ શું? એને પહેલાં જ કીધું હતું કે તારા સસરા પાછળ આટલા રૂપિયા ન વેડવ. બેટા જો તારો ભાઈ જે રીતે લગ્ન કરાવે છે ને એ કરી લે. તારા સાસરીવાળાને પણ અમે વાત કરી લઈશું કે અત્યારે અમારાથી થાય એમ નથી, જેટલું થશે એટલું અમે કરીશું. હું નહીં કહું. હા? તમે જે રીતે લગ્ન કરવાનું કહેશો ને હું નહીં કહું. તો મારે લગ્ન જ નથી કરવા, કેન્સલ કરી નાખો મમ્મી. શું ગાંડા જેવી વાત કરે છે હેતલ? બરાબર જ છે ને મમ્મી, સરખી જ વાત કરું છું ને સારી જ વાત કરું છું. સરખી વાત, સરખી અને સારી વાત. આ સરખી ને સારી વાત કરે તું? હા, તને ખબર નથી પડતી તું કઈ રીતની વાત કરી રહી છે? સાચું જ કીધું છે. તમને લોકોને મારા મેરેજમાં કે મારામાં કોઈ ઇન્ટરેસ્ટ જ ના હોય તો મારે લગ્ન કરીને કામ જ શું છે? એટલે મેં જે કીધું છે એના કરતાં પણ એમાં પણ તમે એમ કહો છો કે હજી એમાં કાપ મૂકવાનો, એટલે ત્યાં તો મારી ઇજ્જતની પથારી ફરી જાય. તું ઇજ્જતની વાત કરે છે, અહીંયા પહોંચી નથી વળતા એ નથી જોતી. બીજા બધામાં તો બહુ પહોંચાય છે. મારે તો કોને સમજાવવા ને એ નથી સમજ પડતી. કાંઈ વાંધો અને હવે લગ્ન ન કરવાની જીદ ન પકડ, કરવાના જ છે લગ્ન. જો જે થશે ને એ સારું જ થશે એમ સમજ. હવે છે ને કોઈ દિવસ કંઈ સારું થવાનું જ નથી. મારા મેરેજ તો થવાના નથી, અને આમેય મારે મેરેજ કરવા છે તો ત્યાં જ કરીશ, બાકી બીજા કોઈ હારે તો હું કરવાની નથી. તો મારે જીવીને જ શું કામ છે? તમને લોકોને હું આટલી બધી નડું છું ને તો હું દવા પી જઈશ મમ્મી, મરી જઈશ હું. શું બોલે છે તું? શું નડે છે તું અમને? કેવી વાત કરે છે, તને કઈ ખબર પડે છે તું શું બોલી રહી છે? હા, દવા પી જાવ તો શાંતિ ને. આ બધું મારા લગ્નની માથાકૂટો તમારે કરવી ન પડે, પૈસા તમારે ગોતવા ન પડે, અને તમે આરામથી હું મરી જાઉં તો ભાઈના સસરાને અને ભાભીને રાખી શકો કે નહીં? મરવાની વાત નહીં કર હેતલ, તને ખબર નથી પડતી? તારા લગ્ન માથે છે અને આવા બધા શબ્દો ન વપરાય બેટા. હા એટલે જ ને, હવે તો મને ખબર છે કે મારા લગ્ન થવાના જ નથી, એટલે હું છે ને હું દવા પી જઈશ તો પી જઈશ. હેતલ, હેતલ શું કરો છો ક્યારના? થયું કઈ કે નહીં? કંઈ થઈ શકે એમ નથી. એક આશા હતી એ પણ પૂરી થઈ મેસેજ આવ્યો છે કે પૈસા જલ્દી નહીં થાય, અને હવે સમજાતું નથી કે કરવું શું. થઈ જશે કે ખબર નથી પડતી કે હવે શું કરીએ. હેતલબેન માનશે ખરા? શાંતિ થઈ ગઈ ભાઈ તમારા જીવને ના પાડીને? હેતલબેન તમે વાત સમજવાની કોશિશ. તમે તો કઈ બોલતા જ નહીં. તમે કહો છો ને એટલું જ મારો ભાઈ કરે છે. તમે નચાવો એમ નાચે, પોતાની બેનનું તો કઈ જોવાનું જ નહીં. બરાબર ને? હેતલ દીદી મેં કાંઈ નથી કર્યું, અને તમે સમજો તમારા ભાઈની પરિસ્થિતિ ખરાબ છે. એ લોકો કેટલી મોટી માંગણી કરે છે. તમારો બાપ આવ્યો આ ઘરમાં ત્યારે ભાઈની પરિસ્થિતિ ખરાબ નહોતી? ત્યારે કેમ ના કીધું તમારા બાપને? કારણ કે મારા બાપે 20 તોલા સોનું ને ફોર્ચ્યુનર ગાડી નથી માંગી. વાહ, એટલે તમારો બાપ અહીંયા મફતમાં રોટલા ભાંગે છે એ સારી વાત છે ને? કઈ વાંધો નહીં ભાઈ, તારે જે તમને લોકોને જે જોઈએ છે એને હું કરી દઈશ. હું જ મરી જઈશ એટલે તમને લોકોને નડું જ નહીં. બરાબર ને? પછી સાચવજે તારા સસરાને, તું સાચવજે, તારા માથા ઉપર બેહાડીને ફરજે. બોલાઈ ગયું.
બીજું કઈ બોલવાનું જ તારે હજી? હા બોલવાનું છે. બાયડી ગેલો છો તું એક નંબરનો. તો હું છું તો તુંય તેવી બની જા ને. કહી દે ને એ લોકોને કે આ બધું નહીં પૂરું થાય. બોલો મને આમનામ સ્વીકારવી છે, વહુ તરીકે ઘરમાં લઈ જાવી છે. આમની સામે બોલ ને, આમની સામે. મારી સામે શું કરવા લવારી કરે છે? જરાક વિચાર કર. હા મેં લગ્ન કર્યા તો આપણે શું મીરા પાસેથી બધી વસ્તુઓ માંગી હતી? હે? એની રીતે એના પપ્પાએ જે આપવું હતું એ બધું આપ્યું હતું. તો આપણે કોઈ માંગણી નહોતી કરી. અને તું એ લોકોની વાતમાં આવીને જે માંગે છે આપવા તૈયાર થઈ ગઈ છો. એને ખબર હતી કે એનો બાપ બીમાર પડશે ને તો આ ઘરમાં જ લઈને આવવાના છે, એટલે એ વસ્તુ લઈને ના આવ્યા. કાંઈ વાંધો નહીં. મારાથી આ બધું પૂરું થઈ શકે એમ નહોતું, એટલા માટે મેં ના પાડી છે એ લોકોને ચોખ્ખા શબ્દો. અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આ મકાન નહોતો વેચી શકું એમ, મારા ઉપર લોન લઈને પણ કદાચ હું પૈસા નહોતો ચૂકવી શકું એમ. એટલે પછી મેં વિચાર કર્યો કે પોતાની જાતને વેચી નાખવી અને હું હેરાન થાઉં એના કરતા સગાએ તોડી નાખું ને તારા માટે કોઈ સારો છોકરો ગોતી લેજો. બરાબર છે, સારો છોકરો ગોતી લેજો. એ પહેલા તો છે ને હું જ મરી જઈશ, એટલે તમારા લોકોને શાંતિ અને તમને તો હંમેશા માટે શાંતિ. મેં ખાલી લોકોને ફોન કરીને એમ કીધું છે કે તમારી ડિમાન્ડ અત્યારે પૂરી નહીં થાય. અમે ગમે ત્યારે તમારે જોતું હશે અમે અત્યારે જેટલું આપી શકીએ એટલું લઈ લ્યો, બાકી તમે કોઈ ડિમાન્ડ ન કરો. એટલામાં તને ફોન કરીને તું જે અત્યારે જેનો પક્ષ લઈને વાત કરે છે ને સાવ ખોટું કહેવાય. સમજી લેજે. તારે એમ કહેવું જોઈએ કે હા હું મારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે હું તમને કહી રહી છું કે અત્યારે પરિસ્થિતિ આવી જ છે. તું તારી સગી બેનને કહીશ પણ બૈરીને તો એક શબ્દય નહીં કે નહીં. અરે શું તારા કહું સસરાને એને? કાઢ ને ઘરની બહાર. ઈ નીકળી જશે તો હું આ પૈસા આવી જશે. હોનું કઈ ઉપરથી વેરાશે? આદિ પપ્પા સાંભળે છે, બાજુના રૂમમાં જ છે. મહેરબાની પછી વાત કરીએ આપણે. કેવા બંધ થઈ ગયા જોયું? જોઈ લીધું મેં. આજે ખબર પડી કે બૈરી આવે ને પછી ભાઈ હોય કે ગમે તે હોય બધા જ બદલાઈ જાય. શું છે હા આ ઘરની અંદર આ બધું શું ચાલી રહ્યું છે? સવારથી સાંજ સુધી ઝઘડા ને ઝઘડા. સમજાવો. મને સમજાતું નથી આ મને સમજાય છે. મેં બધા પ્રયત્નો કર્યા પછી આના સસરાને ફોન કરીને મેં કીધું કે તમે જે સોનું માંગ્યું છે અત્યારે હું તમને આપી નહીં શકું, એટલા માટે એ વાત છોડી દો. અને રહી વાત લગ્નની અંદર થોડું ઘણું તમે જે પણ કહો છો એ બધું પૂરું નહીં થાય. આની પણ બધી ડિમાન્ડ પૂરી નહીં થાય. હું મારી રીતે શાંતિથી લગ્ન કરવા માંગુ છું. તમને કઈ વાંધો છે તો એને કીધું. મૂકો ફોન મૂકો. તમે મૂકો ફોન. આટલા ગુસ્સાથી મારી સાથે વાત કરી તો મેં કીધું તમે મૂકો. ના એનું ઉપરાણું લઈને આવીશ. એના ભાઈને સંભળાવી રહી છે જેમ તેમ. સમજી લેજો તમે. હા નાની એમથી મને શિખામણ આપે છે અને મને બધું કહે છે કે તે કર્યું શું. બોલ હું કોની બાજુ બોલું? તું કે એટલે મને ખબર પડે મારે કઈ બાજુ બોલવાનું છે. હવે જો હું છે ને કંટાળી ગઈ છું, એક તો તારા સસરાથી પણ અને એક આના સસરાથી પણ. બંને લોહી પીવા બેઠા છે. એક વેવાય હારો ન મળ્યો. પેલો બીમાર મળ્યો અને પેલાને ડિમાન્ડમાંથી ડિમાન્ડ, બીજું કઈ ઊભું જ નથી થતું. સવાર પડે ને 20 તોલા સોનું આપજો ને 5 તોલા આપજો ને ફલાણું આપજો ટીકણું આપજો. તારો સસરો સમજે એમ નથી ને તારો સસરો સમજે એમ નથી. એને ખબર નથી પડતી કે દીકરીના ઘરે આવી રીતે બાપે ન રહેવાય અને તારા સસરાને નથી ખબર પડતી કે આપણી પરિસ્થિતિ કેવી છે. તો ભાઈને ખબર નથી પડતી કે બેન માટે બધું કરવું જોઈએ એમ? દુનિયાનો પહેલો એવો ભાઈ છે. જો વેવાય, મને ખબર છે તમારા ઘરમાં હમણાં ઈતરના લગ્ન વિશે બહુ ચર્ચા હાલે છે. અમારા ઘરમાં છે ને આ લગ્ન એ આખા ગામને ખબર છે. આના સિવાયની કઈ વાત હોય ને તો વેવાય કરો. અને જે થાય છે ને બધું તમારા કારણે જ થાય છે. એટલે જ હું આ એક પ્રોબ્લેમનો રસ્તો લઈને આવ્યો છું. તમે જે પોતે પ્રોબ્લેમ છે એ સોલ્યુશન લઈને આવ્યા. મને ખબર છે કે હું અહીંયા નો હારો લાગું. કોઈ પણ બાપ એને દીકરીના ઘરે નો હારો લાગે. હું બીમાર છું ને મારી દીકરી પરાણે મને રહ્યા લાવી છે. આ તમારી બીમારીનું બહાનું ક્યાં સુધી તમે ગાયા કરશો? આ ગાણું છે ને અમે સાંભળીને હવે અમારા કાન પાકી ગયા. કાંઈ વાંધો નહીં. આજે હું વાત કરું છું ને એ તમે ધ્યાનથી સાંભળો. આ મારા મકાનની ફાઇલ છે. દેશમાં મારે મકાન છે, આ એની ફાઇલ છે. તો આ મકાન હું મારા મીરાના નામે કરું છું. અને મીરા આ મકાન વેચી જે રૂપિયા આવે ને એ તમે ઈતરના ધામધૂમથી લગ્ન કરજો. બાકીના જે વધે ને એ બધા તારા. બાપ, અરે મારે તમારા રૂપિયા નથી જોઈતા. આજ નહીં તો કાલ બધું તારું જ છે ને. તો પછી જો અત્યારે મકાન આપી દઉં તો આમ મારી હેતલને કામ તો લાગે ને. હેતલ મારી દીકરી સમાન જ છે ને. એટલે હેતલને આપણે નિરાશ નથી કરવાની. એની ઈચ્છા હોય, કારણ કે બિચારી કેટલા ઉમંગથી કહે છે કે મારે આવા લગ્ન કરવા છે, આવું સાસરું છે મારું. અને એ ત્યાં સાસરું એને ગમે છે.
તો પછી એની પણ ઈચ્છા પૂરી કરો. અને જો આદિકુમાર આ હું તમને આપું છું. કામ તમે આવું કરો છો? અરે મારી ફરજ હતી. તમને જરાય ખબર છે કે આ તમારા વિશે કેવી વાતો કરે છે? તમારી દીકરીને કેટલા ન કહેવાના શબ્દો કહે છે. એ જ નહીં, મારા મમ્મી પણ તમારા વિશે કંઈ ઓછું નથી બોલતા. તમે આ ઘરમાં આવ્યા છો ને એ લોકોને ગમ્યું જ નથી, અને તમે અહીંયા રહો છો એ અહીંયાથી તમને કાઢવા માંગે છે. કાંઈ વાંધો નહીં, પણ હવે હું જોયું છે. અને આમે મારી તબિયત હવે ઘણી સારી છે. હું ગમે ત્યાં વૃદ્ધાશ્રમમાં રહી જાય, આ મકાન તમે વેચી નાખ્યો. અને આ હેતલને વેવણ ગમે એવું બોલતા હોય, પણ મને વિશ્વાસ છે મારી દીકરી કોઈ દી સામે નહીં કીધું હોય. જો ભાઈ, મારી પાસે બોલવા કોઈ શબ્દ જ નથી. કારણ કે અમે લોકો તો એમ વિચારતા હતા કે તમે આ ઘરે આવીને માથે પડ્યા છો, પણ તમે મીરાને જેમ, એટલે કે મીરા બહુ જેમ તમારી દીકરી છે એમ હેતલને પણ તમારી દીકરી જ માનો છો અને એના માટે આટલું બધું વિચારો છો. એ તો આજે તમે આ તમારી ઉદારતા બતાવીને ત્યારે ખબર પડી. જુઓ ભાઈ, ભૂલ હેતલ કરતાં વધારે મારી છે. હું ઘરની વડીલ છું, મારે સમજવું જોઈએ કે ઉંમરના એક પડાવ પર માણસની જરૂર પડે જ. અને અત્યારે તમારી પાસે તો તમારી દીકરી સિવાય બીજું કોઈ નથી. હા, જમાઈ એ તમારો દીકરો જ કહેવાય ને. મને માફ કરી દેજો. મેં પણ ઘણું બધું તમને કહી દીધું છે, ન કહેવાના શબ્દો કીધા છે. તમે કોઈ માફી નહીં માંગો. અને મેં ક્યાં કંઈ નવું કર્યું છે? મારી ફરજ હતી અને એ મેં પૂરી કરી છે. અને આમે મેં મારી દીકરીના લગ્નમાં ક્યાં આદિકુમારને કંઈ આપ્યું જ નથી, હરિયવરમાં કંઈ આપ્યું જ નથી, તો અત્યારે આપું છું. મારા આમાંથી કંઈ નથી જોયું. હેતલબેનની જેવી ઈચ્છા છે ને એવા લગ્ન કરાવો. એના સાસરાવાળા આપણી સામે એક શબ્દ બોલી ના જવા જોઈએ. અને તમે યાદ રાખજો, લગ્ન કરો તો કરો, પણ ભવિષ્યમાં આવી કોઈ માંગણીઓ આવશે તો શું કરશો ને એનો વિચાર કરીને એ લોકોને હા પાડજો. આજે પપ્પાએ મકાન આપ્યું છે, કાલ તમારા ભાઈનું મકાન જશે, અને પછી તમારી પાસે કંઈ નહીં હોય ત્યારે શું કરશો? સાચી વાત છે મીરાબા. માંગણીઓને એટલી બધી પણ છૂટ ના આપવી જોઈએ કે આપણે જ માંગતા થઈ જઈએ, આપણે ભિખારી બની જવું પડે. હવે તારા સસરા આપણી વાત ઉપર કાયમ હોય ને તો જ તારા લગ્ન થશે, નહીંતર નહીં. તમે લોકો જેમ કહો ને એમ મને મંજૂર છે.